એક જગ્યાએ મહાત્મા પધાર્યા અને ગામમાં દુકાળ, ગામમાં કાળ પડેલો. એટલે આવીને બાપુને પગે લાગે, અરે બાપુ हमारा खेत बधा सुकाई रहा है, हमारा बाजरा सुकाई जाता है बाबू. अच्छा कितने बीघा का है? बाबू हमारे पास तो 50 बीघा का बाजरा है, गांव में तो बीजा को है, तो बीजा का छोड़ो, तुम्हारी बात करो. कितना बीघा का है? कि बापू 50 बीघा का है. हाँ दक्षिणा दो. लो बापू 50,000. कोई बात नहीं, तेरे ऊपर कृपा शुरू हो गई है. सुबह देखना तेरा एकले का खेतर भीना हो जाएगा. तो बाबू 50,000 में हवार जो ने तो गाम जाग्यू ने तो आनु खेतर पी गयु. बोलो. और पछी जे गाम दड़्यू, क्या बात है बापू, है कि क्या बात? अरे हिमालय से आए है. बहु आगे थी आवे ने पशु बहु आपणे ओळखता नहीं, ત્યાં बहु न जवुं. अहींया तो पेઢીઓથી ओळखीએ છીએ, एना पग पकड़वा, अजाण्यामां माथा न मारवा. तो ओलो बीजे दी बीजे, बापू हमारा तो 20 बीघा का है, तो 20,000 रख दो. तो बापू एने 20,000 रख्या, बीजे दी 20 बीघा पर लई गयो पाछुं. पछी तो बापू गामने श्रद्धा बेही जाए ने, क्या बात है. एक जणो बापू मेरा 10 बीघा का. कोई बात नहीं, 10 बीघा का रख दो, गूगल पे कर दो. बाबू एनु 10 वीघा बीजे पल्ली आम रेडी. पछी तो गाम उमट्यो, कोक 50,000 ने कोक लाख ने. बापू मेरा 50 वीघा, बीजो के बापू मेरा 100 वीघा. 15 शेला बैठा था, 15 शेला उभा थी गया. कि बापू हम चलते हैं, तुम रहो. क्या डंकी धम धम के मर गया है, पूरी रात धमाते हो. आखी रात बोला शेलाव ने तोड़ भी नाखता था. डंकी गाम ने डंकी राजा पानी पाई देता. माथो कूटे मानवी माइंड वीघो पवाय, पण रघुवीर રીજરે રાજડા તો નવખંડ લીલો થાય. જ્યારે સદગુરુની કૃપા થઈ જાય ને સાહેબ, પછી તમારો નવખંડ લીલો થાય. એ નવખંડ કયો? આ શરીરના 9 ખંડ છે આપણા. એની અંદર જ્યારે પોરના પલ્લા મળે ચડવા, ભગવતીનું આવાહન થાય છે. એનું ખબર કેમ પડે? કે ખબર ક્યારે પડે? કે તમને અંદરથી આ ગામને આનંદ આવે અને એ સ્વીકારી લ્યો તો. અને બાપુ વર્ષોથી જોતા આવું છું, બહારના ને જેટલો હુંચકો પડી જાય ને એટલે ગામના બેક ઓછો પડે. શું કામ? આપણે હાવ ઓળખતા હોય ને. અરે કાંઈ નહીં, તમે રામાપીરનું આખ્યાન તમારા ગામમાં રમાતું હોય અને કોઈ રામાપીર, આપણા જ ગામનો દીકરો કોઈ રામાપીર બને, તો અમે બહાર ગામના આવ્યા હોય ને, અમને સીધા રામાપીર દેખાય, તમને નાથાભાઈ છોકરો દેખાય. ન્યા ગોથું ખાઈ જાવ. જો ગોકુળ ગોથું ખાઈ ગયું ને બાપુ. ત્યાં તો નંદ બાબાનો છે, માખણ ચોર છે. હશે કે નહીં હોય, હશે કે નહીં હોય. ત્યાં 11 વર્ષ 52 દી વયા ગયા. કંસને માર્યો ત્યારે ખબર પડી કે આ લે આ આપણી વચ્ચે રહેતો હતો. વિરાટ રૂપ અર્જુનને પણ દેખાડે છે અને વિરાટ રૂપ દુર્યોધનને પણ દેખાડે છે. વહટી લઈને ભગવાન કૃષ્ણ જાય હસ્તિનાપુરમાં. હે મહારાજ ધૃતરાષ્ટ્ર, હું શાંતિ દૂત બનીને આવ્યો છું. હું પાંડવોનો પક્ષ લઈને નથી આવ્યો, પણ મને ભરોસો છે. જો આ વાત ભગવાન કૃષ્ણ એમ કહે છે કે મને ભરોસો છે. આપણા સદગુરુને આપણી ઉપર એ ભરોસો હોવો જોઈએ કે મારા શિષ્ય ઉપર મને ભરોસો છે, હું જેમ કે એમ કરશે. આજ ભગવાન કૃષ્ણ કહે છે કે હે મહારાજ ધૃતરાષ્ટ્ર, હે દાદા ભીષ્મ, હે કૃપાચાર્ય, હે દ્રોણાચાર્ય. અને ભગવાન કૃષ્ણ બાપુ ત્યારે બોલે છે એ અદ્ભુત બોલે કે હે ધૃતરાષ્ટ્ર, હે મહારાજ, હે હસ્તિનાપુર નરેશ. સંસારની અંદર આવી ધર્મસભા, આવી રાજસભા કઈ જગ્યાએ હોય કે જે સભામાં દાદો ભીષ્મ બેઠા હોય, જે સભામાં કૃપાચાર્ય બેઠા હોય, જે સભામાં ગુરુ દ્રોણ બેઠા હોય, જે સભામાં કર્ણ બેઠા હોય. અને ઈ સભામાં આજ કૃષ્ણ તમારી પાસે આવીને ખોળો પાથરે છે કે આ સભાને મારે વિખેરવી નથી. અને મને પાંડવો ઉપર ભરોસો છે કે હું જે કહીશ એ સ્વીકારી લેશે. માટે એનું ઇન્દ્રપ્રસ્થ પાછું આપી ગયું અને દુર્યોધન ઊભો થઈ જાય. અને સમાજમાં યાદ રાખજો, જ્યારે જ્યારે પ્રજા કે
અને એવું રાજાને કરવું પડે ત્યારે વિના ચાયચ્છ દુષ્કૃતાઓ. રાજા કે એમ પ્રજાને કરવાનું હોય, એને બદલે જ્યારે પ્રજા કે, દુર્યોધન કે અને ધૃતરાષ્ટ્રને કરવું પડે. દુર્યોધન વચ્ચે બોલે છે અને ત્યારે કૃષ્ણ કહે છે કે દુર્યોધન, હું રાજાને પૂછું છું, હસ્તિનાપુર નરેશને પૂછું છું, તને નથી પૂછતો. દાદા ભીષ્મને પૂછું છું. અને ત્યારે દુર્યોધન ફરીવાર બોલે છે કે એને શું ખબર પડે, હું કહું છું કે ઇન્દ્રપ્રસ્થ નહીં મળે. કે તો ઇન્દ્રપ્રસ્થ નથી જોતું. અરે હે દુર્યોધન, હું એક મહાન યુદ્ધને રોકવા માંગુ છું, મહાવિનાશને રોકવા માંગુ છું. માટે હું તને હવે વિનંતી કરીને કહું કે કેવલ 5 ગામ આપી દે. ક્યારેક મહાભારતમાં ડોક્યું કરજો. ભગવાન કૃષ્ણ કહે છે કે દુર્યોધન, રોવાના દાડિયા કરવા પડશે, આ જેવો તેવો વિનાશ નહીં થાય. ત્યારે દુર્યોધન કહે છે કે તમે મને ભય દેખાડવા માટે આવ્યા છો. ભય નથી દેખાડવામાં આવ્યો, હું વિનંતી કરવા માટે આવ્યો છું. 5 ગામ નહીં, કોઈના નાકા જેટલી નથી દેવી, થાય કલ્યાણ. અને એનું કીધેલું ધૃતરાષ્ટ્ર કરતા હોય અને ઈ સભામાં કૃષ્ણ નીકળી જાય. વાત એટલા માટે કહું કે ધંધા બધાય કરજો, પણ આપણી વચ્ચેથી આવા મહાપુરુષને ભગવાન રીહ કરીને વયા જાય એવો ધંધો જિંદગીમાં ન કરતા. મારો કહેવાનો સૂર્ય છે, એને આપણે આંગણે આવવાનું મન થાય. પાંડવો ભલે 5 હતા, પણ અર્જુન એવું જીવ્યા કે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે હે અર્જુન, પાંડવા નામ ધનંજય. પાંડવોમાં અર્જુન મારી વિભૂતિ છે. વૃક્ષમાં પીપળો, સિંહ, પ્રાણીમાં સિંહ, છોડમાં તુલસી, પથ્થરમાં શાલિગ્રામ, જળચરમાં મગર. અને બાપુ, દેવોએ ભગવાને જે જે પસંદ કર્યા ને એ પાછા માતાજીએ એના વાહન કર્યા. જો ભોળાનાથને ગમતું હોય ને હતી તો એક હાથી અને બીજું બોકડો. તમે કહો ભોળાનાથને બોકડો? તમને પૂજા કરતા ન આવડે કાંઈ, આપણને કોઈ શ્લોક બોલતા ન આવડે. જો અહીં આચાર્યને એને પૂછ્યો તમે તારે સવારે, કાંઈ શ્લોક ન આવડે, પણ ભોળાનાથ પાસે જઈને જો બોકડો બોલાવતા આવડે એટલે મહાદેવ રાજી થઈ જાય. આ નવીન વાત નથી હો, સત્ય વાત છે. ઘણા પૂજા કરીને મેં મહાપુરુષોને તે એ બોકડાનો અવાજ કરતા, બોકડો બોલાવતા જોયા છે. મહાદેવ રાજી થઈ જાય. શું કામ? એના સસરા દક્ષનું જે દી મસ્તક, ગણપતિનું મસ્તક કાપ્યું ત્યારે હાથીનું મસ્તક લગાડ્યું, અને દક્ષનું જ્યારે મસ્તક કાપ્યું અને યજ્ઞ હજી અધૂરો હતો, યજ્ઞ પૂરો કરવાનો હતો અને દક્ષને સજીવન કર્યા, ત્યારે બકરાનું, બોકડાનું મસ્તક એને ચડાવ્યું. અને મહાદેવે એ વાલો લાગ્યું ને ત્યારે પરાશક્તિ એ બોકડાનું વાહન બનાવ્યું. મહાદેવને ગમે છે. હા, ભગવાન કૃષ્ણ એમ કહે છે કે પ્રાણી, જળસર પ્રાણીમાં મગર બસ હું છું, ખોડિયાર એ વાહન લીધું. હે અર્જુન, પ્રાણીમાં સિંહ હું છું, તો ભવાનીએ સિંહ એનું વાહન કર્યું. જે નારાયણને, જે મહાદેવને જે વસ્તુ ગમે છે એ શક્તિઓ એના વાહન બનાવ્યા છે. અને આપણે ઘણા પાછા ધૂણીને એમ કે માતાજીને બોકડો ચડાવો, લે આવી ન્યાલી તો પાછા ફરો યાર. આપણા વાહનનો કોઈ કે કાચ પડ્યો હોય તો આપણો મગજ વયો જાય, તો માતાજીના વાહનને આખે આખું લઈ લેતા છે. અંધશ્રદ્ધામાંથી બહાર આવો. કોઈ એવું ચડાવતા હોય તો આપણને કઈ વાંધો નથી, નહીં પાછું એ કાંઈ લાવી શકે, માફી માંગો. આમાં અમારા તો મરા છે હો, મારા હો. અમારે હકાવા ગઢવી કે મેં તો કે દરેકના 20-25 વિડિયા તૈયાર જ રાખ્યા. કોક કે માફી માંગો દીકરા, 80 નંબરનો વિડિયો આવવા દે. સમય આ છે નકારાત્મકતાનો. એટલે હું પ્રોગ્રામ બાપુ ચાલુ કરું ને ત્યારે હંમેશા આથી ચાલુ કરું. આપણી માએ પહેલો વહેલો શબ્દ આપણે શીખવાડ્યો હોય ને, પહેલું વહેલું આપણે બોલતા શીખ્યા હોય ને, એનું એ શબ્દ છે હા.
ઘોડી એમ નાખી દે, 6 મહિનાના હોય, કાંઈ ખબર ન હોય આપણે કોણ છીએ. માં એમ કહેતે હા બોલું હા. માં પહેલી એમ કહે છે કે દીકરા જગતમાં મોટો થા ત્યારે હકારાત્મક રહેજે. હા હા હા, આવું થોડું હોય મર્યો, હકારાત્મક. હા બાપા હા હા. અને એને પાછા માનો ખોળો વયો જાય એટલે બાપુ સદગુરુનો ખોળો મળે. અને સદગુરુ પાછો જીરે વાલા તાકા ભજનમાં હા હા હા. આ ઠેઠ સુધી જે હા હા કરતો વયો જાય ને એ આમ જુઓ, ખોયાથી લઈને ખાપણ સુધી જવાનું છે. ઘોડિયાના ખોયાથી લઈ અને ખાપણ સુધી જવાનું છે. આ બધાયમાં જે હકારાત્મકતા જીવી ગયો હશે એને જ આ સદગુરુ સ્વીકારશે. અને ગુરુ બે જ છે. પ્રથમ ગુરુ છે એ માં છે. એ ભલે ભાઈ કમલેશ તો ક્યાંય ખાલી ખાલી, પણ પાયામાં માં છે. પ્રથમ કોઈ ગુરુ હોય તો માં, અને પછી એ માની કૃપાથી સદગુરુનો ખોળો. અને માં અને ગુરુમાં ફરક એટલો કે માં છે એ કુખથી જ્ઞાન આપે છે અને આ સદગુરુ પછી મુખથી જ્ઞાન આપે છે. અને જે માવું એ કુખથી જ્ઞાન આપે ને માડી, એના જ સંતાનો આવા મહાપુરુષોની મુખની વાણી સાંભળે છે. એ વાત 100%ની. બાકી હમણાં એક બાળકનો જન્મ થયો ને હોસ્પિટલમાં, બાપુ તે સીધો પુષ્પન ડાયલોગ બોલ્યો. બોલો, જન્મતા આવે તો મારા હમ નગર જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. જન્મતા વેદ બાળક રડે તો જ સારું લાગે. જન્મતા વેદ રડે ને તો જ સારું લાગે. નગર હાસ્ય સારું જ છે. જન્મતા જ બાળકે ચાહે દાંત કાઢે મને દાખલો આપો, હું એનું ગામ મૂકીને વયું જાય, કોણ આવ્યો ભૂતના પેટનો, એમને ના રડે તો જ સારું લાગે. અને આ છોકરો તો રડ્યોય નહીં ને હસ્યોય નહીં, સીધો બોલ્યો. ડોક્ટર જે આમ સાફ કરતા હતા ને ત્યાં બોલ્યો. આમ આમ આટી મારીને હાથ ઉપર બેસી ગયો છોકરો, એટલું ટાબરી ફટ દઈ. ડોક્ટર સામું જોઈને કે ઝૂકે કે નહીં ચાલા. તા તો ડોક્ટરના હાથમાં મૂકાઈ ગયો, તારી ભલી થાય. પણ મારો પીડ્યો પણ ગાડલામાં હો, પણ બિલાડી ઘોડે સીધો જ પીડ્યો. નર્સ બેન તેડવા ગઈ તા નર્સ સામું કે બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ ગોથું ખાઈ ગઈ. પછી સંશોધન કર્યું કે જન્મતા વેદ બોલે નહીં, બોલ્યો તા ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો. એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો તે દી એની માએ 45 વાર પુષ્પા જોયું. એના સંતાનો કોઈ દી આવા પ્રોગ્રામમાં ન આવે બાપ.